का जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। ओम नमः सदेभ्यः ओम नमः सदेभ्यः ओम नमः सदेभ्यः। एक 107 નંબરનું પ્રવચન 25 મિનિટનું હતું. ગઈકાલે આપણે એ તો સાંભળ્યું જ, પણ અડધી કલાક 108 નંબરનું પ્રવચન પણ આપણે સાંભળેલું. આજે આપણે આદ્યોપાંત 63, 64, 65 અને 66 પરથી આ સળંગ ગાથાઓની મૂળ વિષય વસ્તુ, ખાસ કરીને એમાં 65 અને 66 આ બે ગાથાઓ ઉપર આજે વિશેષ ચર્ચા સાંભળી. ભાવાર્થ લીધો તો 63, 64 આ બંને ગાથાઓ ઉપરનો ભાવાર્થ. પ્રકરણ ધ્યાનમાં લેવા જેવો છે, બહુ બારીકાઈથી વિચારવા જેવો છે. માત્ર સંસાર અવસ્થામાં જ જીવને, આત્માને વર્ણાદિક સાથે તાદાત્મ્ય છે એવો કોઈ અભિપ્રાય કરે તો એવા અભિપ્રાયમાં દોષ કેવો આવે? તો સંસાર અવસ્થામાં તેટલા કાળ માટે જીવરૂપી બની જાય. ખ્યાલમાં આવ્યો? વર્ણાદિ છે સંસારી જીવના, એમ જો તુજ મત બને. સંસારમાં સ્થિત સૌ જીવો પામ્યા તદા રૂપિત્વને. એ રીતે પૂદગલ તેજ જીવ હે મૂઢમતી સમલક્ષણે ને મોક્ષ પ્રાપ્ત થતાંય પૂદગલ દ્રવ્ય પામ્યું જીવત્વને. ગુરુદેવશ્રી એક વાત કરી હતી, જો સંસાર અવસ્થા પૂરતું પણ વર્ણાદિ 29 ભાવો સાથે, દ્રવ્ય ભાવનો કર્મો સાથે જીવનું એટલું ક્ષણિક તાદાત્મ્ય પણ માનવામાં આવે તો મોક્ષ માર્ગે પણ કોણ આવે? પૂદગલ આવે. મોક્ષે પણ કોણ જાય? પૂદગલ જાય. તો મોક્ષ કોનો થાય? પૂદગલનો જ થાય. એવો ન્યાય આ પ્રકરણમાં સમજવા જેવો હતો. એટલે એમાં 65મી ગાથામાં કીધું કે માટે વર્ણાદિ જે છે, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, ઉદય સ્થાન, બંધ સ્થાન, અધ્યાત્મ સ્થાન, સંયમ લબ્ધિના સ્થાન, ગુણસ્થાન, માર્ગણા સ્થાન 29 બધા ભાવો પૂદગલના ભાવો, પરલક્ષી થતા ભાવો જીવના નથી અથવા જીવ નથી. વર્ણાદિ બધા ભાવો જીવના નથી અને જીવ નથી. ઘરેણા કોના? થડે પડ્યા છે દુકાને. ઘરેણા કોના? એ પ્રકાશભાઈ, ભરતભાઈની સોનીની દુકાન છે. બોલો, એ ઘરેણા કોના? સોનીના ને? હા, તો આજનું પ્રવચન નથી સાંભળ્યું. ગુરુદેવસિંહ બોલ્યા, હજી દ્રષ્ટાંતમાંય પરસેવો છૂટે, એમાંય નહીં સમજાય. અરે ઘરેણા સોનીના નહીં, સોનાના. એટલું સમજાય તો જીવ અને અજીવ અધિકાર સમજાય છે. પ્રકાશભાઈ,
કી ફેક્ટર છે એ કી ફેક્ટર. સોગાનેજીની ભાષામાં કહીએ ને કે સર્વે તાળાની એક જ ચાવી કે હું જ્ઞાયક છું. હું જ્ઞાયક છું, બસ એ ચાવી જેના હાથમાં આવી પછી એને જગત અજીવ છે એ જાણવા પણ નથી રહેતું એને. આમ જુઓ તો મારે સિદ્ધત્વને પામવું છે એનો અર્થ નરક નિગોદ આદિકમાં જવું નથી, એવો અર્થ તો એમાં અંતર્ગર્ભિત છે, ઇનબિલ્ટ છે ને એ તો. એટલે આ 65મી ગાથામાં જીવ એક દ્વિત્રી ચતુર પંચેન્દ્રિય બાદર સૂક્ષ્મને, પંચેન્દ્રિયના જીવોની હૈયાથી સત્તા સિદ્ધ કરી પર્યાપ્ત આદિ નામ કર્મ તણી પ્રકૃતિ છે ખરે, છે તો ખરા. પ્રકૃતિ આ પૂદગલમયી થકી કરણરૂપ થતા રે રચના થતી જીવસ્થાનની. આ 14 જીવસ્થાનોની વાત ચાલે છે. ખ્યાલમાં આવ્યો? એકેન્દ્રિય આદિ 5 ત્રસ, ખ્યાલમાં આવ્યો? એમાંય પર્યાપ્તક અને અપર્યાપ્તક આવી બધી જીવસ્થાનોની બધી રચના, બાદર અને સૂક્ષ્મ, પછી એકેન્દ્રિય, 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, ચતુરેન્દ્રિય અને પંચેન્દ્રિય, એ બધાને પર્યાપ્ત અને અપર્યાપ્તથી વળી પાછા ગુણા કરવા. બધા જીવ સ્થાનો તો કહે છે કે એ જીવ સ્થાનો જે છે એ બધા જીવ સ્થાનો પૂદગલનું ચિત્રામણ છે. આપણે રાજકોટના બધા કેવા? રાજકોટના બોલો, કેવા રાજકોટના? એક વિશેષણ આપણે બોલતા હોઈએ છીએ, રંગીલો રાજકોટ એટલે જડ ભાવે રહેનારા. કેમ કે રંગીલાપનું, ચિત્ર વિચિત્રપનું પૂદગલમાં છે, પૂદગલની રચના છે. પ્રકાશભાઈ, ધન વૈભવ પૈસા વગેરેની મમતાનો તો પાર જ નથી, પણ અહીંયા એક જ શબ્દમાં, એ એક માત્રાવાળો એક શબ્દ, અઢી માત્રા, રમાં આની માત્રા, ગમાં અની માત્રા, અઢી નહીં બલકી 2 જ. ગમાં રસ્વ સ્વર અની માત્રા, રમાં નહીં, ગમાં રસ્વ સ્વર અની માત્રા અને રમાં દીર્ઘ સ્વર આની માત્રા, અ અને આ. શું કીધું? અ અને આ. આ 2 સ્વરો જેમાં ભેગા છે, સાથે છે, એવો જે શબ્દ બનેલો છે રાગ, એમાં સમગ્ર વિશ્વ સમાય છે. કાલે પૂજામાં આપણે લઈશું અસંખ્યાત લોક પ્રમાણ. એટલે જ સોગાનીજીને એટલા માત્રથી પણ એને બોધ થઈ આવ્યો, જ્ઞાન જુદો અને રાગ જુદો. એને કોઈ ગાથાઓ નહોતી સાંભળી, ગુરુદેવશ્રીના કોઈ વ્યાખ્યાનો નહોતા સાંભળ્યા, એમ સમજો, એમ કહો તોય ચાલે. 9,500 વ્યાખ્યાનો એમને સાંભળ્યા નહોતા. પહેલો જ વ્યાખ્યાન, પહેલા જ વ્યાખ્યાનમાં જ્ઞાન જુદો અને રાગ જુદો. સમજાય તો પહેલે ધડાકે સમજાય, નહીં સમજાય તો જિંદગી નીકળી જાય. કોટી વર્ષનું સ્વપ્ન પણ જાગૃત થતાં, જાગૃત થતામાં જ આખી ક્રાંતિ છે. ઘણાએ મંદિર તરફ વળે પણ એમાંથી કળ કેટલાને વળે? ભાષા સમજાય છે? સ્વાતિબેન, બા વયા ગયા અને દેહની સ્થિતિ આવી થઈ અને દીકરીની ઉપાધિઓ પણ પાર વગરના. શું કહીએ સાહેબ, બંબઈના એટલા ધક્કા, અને હવે તો એમ થાય કે આ જ કરવા જેવું.
એવા જીવો માટે જ લખ્યું છે, હો કર નિરાશ સબ જગ ભર સે અબ સિદ્ધ શરણ મેં મેં આયા. ઠોકરો ખાઈ ખાઈને ઘસાઈ જાય જીવને, પણ છતાં જીનવાણી કહે છે જાગ્યા ત્યારથી સવાર. પણ હવે તો સોમાં હું કઈ નિદ્રાની વાત કરું છું? દેહ નિદ્રાની વાત નથી કરતો, મોહ નિદ્રાની વાત કરું છું. ચેતો ચેતન નિજ મેં આવો, આમાં આવવાની વાત છે. અંતરાત્મા બુલા રહી હૈ ચેતો ચેતન. અને હજી એ નહીં સમજ્યા દામજીભાઈ તો ફરી યાદ કરવાનો. મૃત્યુ પંખા ડુલા રહી હૈ. મૃત્યુ તો પંખા, કોઈ ભરોસો નથી. આજે સોમવાર, કાલે મંગળવાર આપણે મળીએ. શું છે માસીબા? હા, ખબર નહીં કાલ સવારે આઈસીયુમાં કોઈ વેન્ટિલેટર ઉપર પહોંચી ગયા હોય કોઈ. વિદ્યુત લક્ષ્મી પ્રભુતા પતંગ આયુષ તે તો કંઈ નક્કી છે? આવતા રવિવારે આપણે આમ કરશું ને આવતા સોમવારે આપણે આમ કરશું. પળનો ભરોસો નથી. પ્રકાશભાઈ, પળની વાત તો બહુ દૂર, પછીનો શ્વાસ આવશે કે નહીં એ શ્વાસનો ભરોસો નથી. વાયદાઓ તો આપણે લઈ લઈને માથે ફરીએ છીએ. એવા જીવોને માટે ગુરુદેવશ્રીએ આજે જડ કીધું. આ બધા કાર્યકર્તાઓ, રાજુભાઈ સાંભળ્યું ગુરુદેવનું પ્રવચન? હા, આ બધા બહારના કાર્યકર્તાઓ વિદ્વાન તરીકે પંડિતજીને રાખો ને સાથે, બધા એમાં શું છે? હા, બધાએ આપણે બધાએ આડકતરા રૂપે ક્યાંક ને ક્યાંક કાર્યકર્તા રૂપે આપણે જોડાયેલા છીએ. સમજાય છે? હા, આ બધા મોટા મોટા કાર્યકર્તા એવું બોલ્યા સ્પષ્ટ, મંદિર બનાવો. બોલો કોણ બનાવે? હા, જડનું પરિણમન, સ્વતંત્ર ને સ્વાધીન, તો પરદ્રવ્યનું પરિણમન. એમાં એ બનાવવાના ભાવ રૂપે જે પરિણમન, શુભ ભાવ, એ તું નથી, એ જડ છે. ઓલો તો જગ જાહેર જડ છે. બીજે રાગ થાય મંદિર બનાવવાના ભાવ, એ રાગને જાણતી જ્ઞાનની પર્યાય એને તું કર એવો નથી. તો રાગને તું કર અને પરદ્રવ્યોને તું કર, એ વાત તો ક્યાં આવી? તો સાહેબ શું કરવાનો? ઓલા રાગને જાણનાર જ્ઞાનને તું જાણ, એ પરપ્રકાશક. રાગને જાણનાર જ્ઞાનને જાણ, એ પરપ્રકાશક. તો પછી જાણનારને જાણ, એ સદ્ભુત વ્યવહાર. તો કરવાનો શું? કરવાનું કાંઈ છે નહીં. જ્ઞાત તે તો તે જ છે એવા ભાવે તારે વર્તવાનું. જ્ઞાત તે તો તે જ છે એ ભાવે વર્તવાનું. શું કંઈક પ્રકાશભાઈ પકડાય છે વાત? સમજાય છે ને? ज्ञान का लहराता सागर फिर भी जल ढूंढ ना पाया. કેવું આમ મુંબઈ ઉપર દયા આવે, બંબઈ ઉપર દયા આવે. તમારા રાજકોટમાં પાણીનો બહુ સુખ, અમારે મુંબઈમાં તો 15 દિવસમાં પાણી આવે. પીવાનો તો બહુ કિલ્લત છે. કેમ તમારી તો દરિયામાં છો તમે તો? શું ધામજીભાઈ, ચારેય બાજુ એ દરિયો? મુંબઈમાં દરિયો નથી, દરિયામાં મુંબઈ છે, તોય પાણી નહીં. એવા જ ઘાટ આપણા છે. જ્ઞાન કા લહેરાતા સાગર બધાય પાસે છે ને. મને આજે બહુ વિચાર આવ્યા કે આ પ્રવચન
આજનો, ગઈકાલનો, પરમ દિવસનો. ઉપદેશ આપવામાં આવે છે જ્ઞાતાને, અને જ્ઞાતા જ્ઞાતા છે, પણ ભેષ ઓઢીને ફરે છે કર્તાનો. તો ઓલી ધોબીની ચાદર તો બહુ જૂની થઈ ગઈ. શૈલાબેન, 34મી 35મી ગાથા તો બહુ જૂની થઈ ગઈ. ધોબીની ચાદર. આ તો ન જાણે કેટલી પ્રકારની ચાદરો ઓઢીને, હું બેંકમાં સેક્રેટરી છું, હું સ્કૂલમાં પ્રિન્સિપલ છું, હું પાઠશાળામાં શિક્ષક છું. હર્ષાબેન, ગુંદાવાડી પોલીસ ચોકીએ એક વખત આપણે મળ્યા હતા. તમારું ભૂતપૂર્વ પિયર હોસ્પિટલ, હા અમારું હોસ્પિટલ. ત્યાંથી બેન પસારે થાય ને તો ઓલી કરતા બુદ્ધિની લહેર આવે. મારી આ ખુરશી હતી, મારું આ ચેમ્બર હતો, હું ઓલી બારી છે ને એ બારીએ જ હું બેસતી. એવા રાગમાં રાચનારા જીવોને માટે જ આ પ્રવચનો છે. પરદ્રવ્યો સાથે ચિત્રામણમાં ક્યાંક તું ચિતરાઈ ગયો, એનું કર્તૃત્વ તને નહીં છૂટે, નહીં છૂટે, નહીં છૂટે. એટલે આજે નિર્જરા અધિકારમાં એક શબ્દ આવ્યો, પ્રાકરણિક ચેષ્ટા. ઊભા થો, આ બધાને આપો પૂજન ચોપડી. સમયસાર મહામંડળ વિધાન ચોપડી આપો, બધાય લો. એક ગાથા તમને બતાવું છું. શું કીધું? પ્રાકરણિક ચર્ચા. પ્રકાશભાઈ, મને તો બહુ ગમે, નિર્જરા અધિકારનો એ વિષય બહુ ગમે. થાય છે એને જુઓ જાણો, થાય છે એને જુઓ જાણો, એ કેવું એ વ્યવહાર છે. થાય એને જોનાર અને જાણનાર તું નથી, હો એને જોનાર અને જાણનાર છો. થાય એને હું તું જાણ અને તારા જાણવાથી થતું નથી, થાય એને તું જાણતું નથી, હો એને તું જાણે છે. હરે આ બાલ સભી ગોપાલ સુલભ સબકો ચિન્મય અભિરામ. સમજાણો? ज्ञान की प्रतिपल उठे तरंग झांकता उसमें आत्म राम. हरे आबाल सभी गोपाल सुलभ सबको चिन्मय अभिराम. किंतु पर सत्ता में प्रतिबद्ध. આ આજ્ઞાન છે. એ પર સત્તા એટલે રાગના ચિત્રામણમાં અમારું મંદિર. ધનજીભાઈ સાંભળો, અમારું પ્રવચન, અમારું ઘર, અમારી સ્ત્રી, મારી કારગાડી, કારમાં તો આ જગ્યા મારી, આ અમારું માસ્ટર બેડરૂમ. માસ્ટર બેડરૂમ એટલે મૂંડ મિથ્યા દૃષ્ટિઓનું મોટું બેડરૂમ. આ અમારું લિવિંગ રૂમ. લિવિંગ રૂમ એટલે નિત્ય નિગોદ. આ બધો પ્રાપ્ત પર્યાયની પ્રીતિ છે. અને આ આખા બંગલામાં છે ને એક જ બેડરૂમમાં બહાર શું કહેવાય, લોબી, ગેલેરી. હા, ગેલેરી છે અને બારી એ છે. એમાં પછી સાંજે છે ને અમે ઝૂલામાં પછી, કેમ કે ત્યાંના અનંતા પરમાણુઓ સાથેનો તારો અનાદિકાળનો અભ્યાસ છે. માનો કે નહીં માનો પ્રકાશભાઈ, આ સત્યનું રહસ્ય આ પ્રવચનોમાં ચાલે છે. રાગ થાય કરનાર તું કોણ? સાંભળો હજી. રાગ થાય, મોહ થાય, દ્વેષ થાય, મિથ્યા તો ગુણસ્થાન આવે, અવિરત સમ્યક તો ગુણસ્થાન આવે, દેશ વિરત બને, પ્રમત વિરત, અપ્રમત વિરત, શ્રેણીના ગુણસ્થાનો આવે, અરહંત દશા આવે, ગુણસ્થાનો આવે, ગુણસ્થાનો જાય. એ બધા થાય. એ થતા ભાવોમાં હું અને હું કરનારો એવી કરતા બુદ્ધિ ચિત્રામણમાં તું ચિતરાઈ ગયો. સરવાળે અજીવમાં જીવ બુદ્ધિએ તું જડ બન્યો. આજનું પ્રવચન જીવનું જડપનું. આજનું પ્રવચન જીવનું જડપનું. અથવા 96 નંબરની ગાથામાં અમૃત સાગર
હોવા છતાં મૃતક કલેવરમાં મૂર્છાણો છે. રામાયણમાં કોને મૂર્છા આવી હતી? બોલો ધનજીભાઈ. લક્ષ્મણને ને? હું ના પાડું. લક્ષ્મણને મૂર્છા નહોતી. સાચી મૂર્છા તો રામને હતી. સૌથી દુઃખી પાત્ર કોણ છે રામાયણમાં? રામને. કોણ છે બોલો? રામ. તો તે જ ભવે મુક્તિએ પધારે ને, રાગમાં રાજતા ને. બોલો તો દેહની મૂર્છા હતી લક્ષ્મણની, તો આની તો જ્ઞાને મૂર્છિત હતો. બલભદ્ર હતા છતાં જ્યાં સુધી જ્ઞાનીને પણ રાગમાં રાચવું બને છે ત્યાં સુધી દુઃખના દાળિયા દળવાનો ધંધો એને કરવાનો. એટલે આજનો પ્રવચન આપણને કાન પકડીને ઊભા કરે છે, રાગમાં રાચવાનું બંધ કરો. એ એક પ્રકરણ છે. પ્રકાશભાઈ, જેમાં એક ચોપડી છે ને, 100 નંબરના પાના પછી કયું પાનું આવે? 101. 110 પછી કયું પાનું આવે? 111. 415 પછી કયું પાનું આવે? 416. ઓકે. એમાં આપણું જીવન એટલે મનુષ્ય ભાવ એક પુસ્તક છે. નાના હતા 5-50 પાના, જુવાન થયા બીજા 5-50 પાના, પ્રૌઢ બન્યા બાયડી છોકરા સંતાનો થયા એક બીજા પાના, ઘડપણ આવ્યું છેલ્લા પાના. સમજાય છે? એક પુસ્તક છે આ મનુષ્ય ભાવરૂપી એક આ પુસ્તક છે. અને આ પુસ્તકમાં પાના જુદા જુદા, પ્રકરણો જુદા જુદા. આ નિશાળનો છોકરો, એને પૂછો, 12મામાં એક દીકરી એવી છે, એનું નામ પ્રિયાંશી છે. પ્રિયાંશી. હું એને જ્યારે મજાકમાં પૂછું ને, બેટા બોલ તો તને આમાંથી કયો પ્રકરણ ગમે? સર કયો ના ગમે પૂછો તમે. કોઈ એકે નહીં ગમે. પછી હું પૂછું, તને સંસ્કૃત ગમે કે ગુજરાતી ગમે કે મનોવિજ્ઞાન ગમે? તો એ શું કરે ખબર? મનોવિજ્ઞાનને ગમે અને મનોવિજ્ઞાન ભણાવનારા ટીચરે નહીં ગમે. બધા સબ્જેક્ટ અને ટીચરોના નામે લઈ લે, પણ મારું સબ્જેક્ટ અને પછી મારું નામ ન લે, શરમ ધરમને લીધે. બોલ ને આગળ. એવા દ્રવ્યલિંગી વિદ્યાર્થી કારણ વિના નિશાળના બેન્ચો પરની ધૂળ સાફ કરે, એવા ઘાટ આપણા છે. પ્રયોજન છે નહીં, દ્રષ્ટિ છે નહીં, કોઈ ક્રિયા જડ થઈ રહ્યા. અને એવા હજારો આવ્યા અને હજારો ગયા. લાલચંદભાઈની પેઢી બતાવો મને અહીંયા કોઈ હોય તો. ડૉક્ટર ચંદુભાઈની પેઢી બતાવો. એ પેઢીમાંના કોઈ હોય તો બોલો. હર્ષાબેન, તમે તો સાક્ષી છો ને એમના. એના પહેલાં હજી રિવર્સમાં જાઓ. દેવસીબાઈની પેઢી બતાવો. હમણાં 3-4 દિવસ પહેલાં ગુરુદેવશ્રી નામ લીધું દેવસીભાઈ, એમ બતાવો. એ પેઢીના કોઈ હોય તો. અત્યારે નામ ગણીએ તો કમસે કમ 200 વડીલ મુમુક્ષુઓ જે સ્વર્ગે સિધારી ચૂક્યા છે એમના નામ લઈ શકીએ આપણે. કોઈ અમર પટ્ટો બાંધીને આવ્યા નથી. એટલે કર્તા બુદ્ધિ છોડો, કર્તવ્યને સમજો અને જ્ઞાતાપનાને પ્રગટ કરો. કર્તા બુદ્ધિને છોડો, કર્તવ્યને સમજો અને જ્ઞાતાપને વર્તો. આટલો જ સંદેશ છે. પ્રકરણો આવે, પ્રાકરણિક ચેષ્ટા ઘડીક કરવાનો હોય. અને ત્યાંથી મુંબઈથી નીકળ્યા રાજકોટ, કે રાજકોટથી નીકળ્યા મુંબઈ. સુરતની કેટલી હોંશો, વડોદરાની કેટલી હોંશો, વલસાડની કેટલી હોંશો, સુરેન્દ્રનગર વિરમગામમાં તો વિરમવાનું ને નહીં. અમારે તો મુંબઈમાં વિરમવાનું છે, કેમ કે અમારો ધ્યેય તો મુંબઈ છે. તો વચ્ચેથી ટ્રેન તો પસાર થાય, ઘડીક આપણે પ્લેટફોર્મ પર ઉતરીએ ખરા. એ બધી પ્રાકરણિક ચેષ્ટા છે. કેવી ચેષ્ટા? પ્રાકરણિક ચેષ્ટા. છે ને અદ્ભુત વાત. જલગાંવ છે ને, જલગાંવ, ત્યાં એક મુમુક્ષુ છે,
સ્ટેશનથી બહુ નજીક મકાન એમનું, લગભગ 45-50 મિનિટ ટ્રેન ઊભી રહે ત્યાં, જે આંધ્રપ્રદેશ અને એ બાજુમાં ટ્રેન જાય. મોસ્ટલી ટ્રેનમાંથી અવર જવર અમારું થતું હોય. એનો એક આગ્રહ હોય કે તમે આવવાના હો, એ ટ્રેનની ટાઈમે અમે પહોંચશું, તમે કહો તો ટિફિન ત્યાં લઈ આવશો, અને અમારી ઈચ્છા કે તમારા પગલાં ઘરે થાય, ઘરે આવીને જમો 45 મિનિટમાં તેડવા મૂકવાની બધી અમે વ્યવસ્થા કરશું. એક વખત એવું થયું, બહુ પ્રેમથી આદરથી ગયા, જમીને પહોંચ્યા તો ટ્રેન ઉપડી ગઈ. બોરી બિસ્તરા બધા ત્યાં જ, દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ બધું જ સાવ દિગંબર. પછી ભાઈને એટલો દુઃખ થયો, મેં ના પાડતો હતો. પછી કલાક એક પછી ફ્લાઇટ હતી ત્યાંથી અમદાવાદ માટેની, ટિકિટ બુક કરી, ફ્લાઇટમાં મને બેસાડી દીધો, બધું થયું. ત્યાંથી આવ્યા, રાત્રે અહીંયા સૂતા, બીજે દિવસે 9 વાગે ટ્રેન આવવાની, અહીંયા પહોંચવાની સવારે, અહીંથી જઈ પછી લગેજ લઈને ઘરે આવ્યા. બોલો, જે દ્રવ્યનો જે ક્ષેત્રે જે કાળે જે ભાવે છે કે નહીં બધું નક્કી. કલાવાલા કરવાથી શું થાય? એટલે જ હું આજના પૂજામાં પણ આ વાત બહુ જોર દઈને કીધું હતું, થાય તેને જાણો. પ્રાકરણિક ચેષ્ટા માત્ર કરો, એમાં ખોંચી નહીં જાઓ. રામજીભાઈ, લગ્ન કરવા, સંતાનો થવા, નોકરી કરવી, આજીવિકા કરવી, ધન ઉપાર્જન કરવું, દાનમાં દેવું, આ બધી પ્રાકરણિક ચેષ્ટા છે. અને આ કોઈ પણ પ્રાકરણિક ચેષ્ટામાં ખૂંચી નહીં જવું, તણાઈ નહીં જવું. જો આ ગાથા જો 94 પાનું છે, 94. જો પ્રકરણગત ચેષ્ટા કરે પર પ્રાકરણિક નહીં બને ત્યો, જ્ઞાની જન સેવન કરે પર વિષય સેવક નહીં. 96,000 રાણીઓનો ભોગ ભોગવે છે કે નહીં? હા, ભોગવે છે. જ્ઞાની નથી ભોગવતો, એનો રાગ ભોગવે છે. એ મિત્રો સાંભળો, ધનજીભાઈ પૂરું થઈ ગયું. 96,000 રાણીઓને ભોગવે છે કે નહીં? જ્ઞાની નથી ભોગવતો, જ્ઞાની તો જ્ઞાનને ભોગવે છે. તો રાગને ભોગવતો તો દેખાય છે? દેખાય છે નહીં. મારે આ પ્રાકરણિક ચર્ચા સંબંધી એક વાત કરવી હતી આજે સવારે, કે આ 10 દિવસનો આ પ્રકરણ, પછી જય જિનેન્દ્ર, પછી કોણ આવ્યા અને કોણ ગયા, આવ્યા ન આવ્યા, લાભ લીધો ન લીધો, જરીએ માથે ભાર લઈને નહીં ફરવાનું. પ્રાકરણિક ચેષ્ટા, જ્ઞાની આવું કરે, અને આવું એના ખરેખર તો જ્ઞાની કરે એ કેવો વ્યવહાર છે, થાય એ પર્યાયનો સત્ય છે. એટલે થતાને જાણો, થાય એને જાણો, હોય એને જાણો. એ જે જ્ઞાનીની જ્ઞાનમય પરિણતિ છે, અકર્તા ભાવે. એક પદ સાંભળો, બહુ સરસ છે. સ્વતઃ પરિણમતી વસ્તુ કે ક્यों કરતા બનતે જાતે હો. એની મળે બને છે ને. જાનમાં કોઈ જાને નહીં, અને હું વરની પોઈ. હા, જગત ફાઈબા શિવાની હતી ને, શિવાની એ રજભાઈ સતીમભાઈની બેબી, ઘરે ઘણી વાર એમ કહેતો કે તમારે ત્યાં જૈન ફાઈબા છે, કહાનનગરમાં જગત ફાઈબા છે. સ્વતઃ પરિણમતી વસ્તુ કે ક્यों કરતા બનતે જાતે હો. સાંભળો, कुछ समझ नहीं आती मुझको, निसत्व बने ही जात. निसत्व એટલે જડ, સત્વ એટલે પ્રાણ, નિસત્વ એટલે નિષ્પ્રાણ.
हरे कौन निकम्मा है जग में, મારાથી થશે હું જ કરું, તને નહીં આવડે, તું વચ્ચે ડગડગ કરમાં, મને કરવા દે, મારું કામ છે. હવે અરુણાબેન કોઈ દી દીકરીને રસોડામાં આવવા જ નહીં દે. સાહેબની ચા તો હું જ મૂકીશ, મસાલો તો એ તરત જ એને ખબર પડે કે મસાલો દીકરીએ નાખ્યો કે એ આ પદ એમ કહે છે, આ પદ એમ કહે છે, આ હથેળી મસાલાને અડતી જ નથી. ગુરુદેવશ્રી. હા, हरे कौन निकम्मा जग में है जो परखा करने जाते हो, सब अपने अंदर रमते हैं. જો આ દરેક દ્રવ્ય પોતપોતાના ક્ષેત્રે પોતપોતાના સ્વ કાળે ત્રિકાળ સ્વભાવે મોજૂદ છે. हरे कौन निकम्मा जग में है जो परखा करने जाते हो, सब अपने अंदर रमते हैं तब किस विधि करण रच. આ નાટક શેના છે? કિસ વિધિ કરણ રચાતે હો. શા માટે આ નાટક કરો છો? એમ ગુરુદેવસિંહ બોલ્યા દંભ છે. બોલ્યા તો શબ્દ આજે રાગને હું કરું, દયાદાન વ્રત સંયમના પરિણામોને હું કરું, એ અજ્ઞાન મૂંડ ભાવ દંભ ભાવ છે. દંભ એટલે આડંબર, પાખંડ છે. પાખંડે બોલ્યા હતા. વસ્તુ કી માલિક વસ્તુ હૈ, સબકા માલિક એક નહીં. વસ્તુ બાબાને પકડવું, સાંઈ બાબાને નહીં. કેમ કે વસ્તુની સાંઈ વસ્તુ છે. વસ્તુની સાંઈ એટલે સ્વામી, તો વસ્તુનો સ્વામી કોણ છે? હા, ખ્યાલમાં આવ્યો. સબ અપને વસ્તુ કી માલિક વસ્તુ હૈ, જો માલિક હૈ વહી કરતા હૈ. જે જેનો માલિક એ એનો કરતા. તો સોનું ઘરેણા કોના? બોલો, સોનીના નહીં, સોનાના. પ્રવચન કોનો? ગુરુદેવનો. એને તો પૂછો. કેસે પૂતગલના. કેમ કે વચનમાં તો પૂતગલ વ્યાપેલો છે ને, ફેલાયેલો કોણ છે એમાં? પહોંચી કોણ વળેલો છે? પૂતગલ. वस्तु की मालिक वस्तु है, जो मालिक है वही करता है, फिर मालिक के मालिक बनकर क्यों नीति न्याय गमाते हो. जो है सो स्वयं परिणमता है, वह नहीं किसी से टलता. આપણે ઓફિસની સામે છે ને, ઓલા માનસતમની બાજુમાં 4-5 ઓલા ટાઇલ્સ મૂકેલા છે. તો કાલે હું ત્યાંથી આમ પસાર થયો તો ઓલા એક બેન ઊભા હતા. મને એને પૂછ્યું, પંડિતજી આના પર કયું ટાઇલ્સ સારું લાગે? મેં કીધું આ કામ તમારું નથી ને મારું નથી, નક્કી કરનારા કરશે. મેં કીધું શું કામ મગજમારી કરો છો? નહીં નહીં, હું અમસ્તે પૂછું છું. અમસ્તે બમસ્તે નહીં, પરિણમન માત્રને નમસ્તે કરો. કેમ કે એ કયું પથ્થર કયા પરમાણુ એમાં જડવાના છે એ અનાદિકાળથી નક્કી છે. આપણે નક્કી કરનારા કોણ છીએ? સ્વાતિબેન મરી જાણે દુનિયાથી તો એ આમાં સ્વરૂપમાં જીવી જાણે. યા કહે છે, जो है सो स्वयं परिणमता है, वह नहीं किसी से टलता है. એ હોનહાર કોનાથી ટળે અને અનહોની થાય ક્યાંથી? यह माने बिन कल्याण नहीं कोई कैसे ही कुछ करता. ગમે તે કરે પણ આ માન્યા વિના
તો એ આ સમયસારજી ગ્રંથ, આ પ્રકરણ આપણને એમ કહે છે વર્ણાદિ રાગાદિ ભાવો બધા જીવના નથી નથી નથી, લાખ વાર નથી. છતાં જો તું એમ કહેતો હોય અમે તો સંસારી છીએ ને અમે આમ સંસારમાં તો ખરું ને, એટલું તો કરવાનું ને, કરવાનું તો સંસારમાંય નથી સમયસારમાંય નથી, કરવાનું તો સંસારમાંય નથી અને સિદ્ધોમાંય નથી. જીવ એક દ્વિત્રી ચતુર પંચેન્દ્રિય બાદર સૂક્ષ્મને પર્યાપ્ત આદિ નામ કર્મ તણી પ્રકૃતિ છે ખરે. પ્રકૃતિ આપુદગલમય થકી કરણ રૂપ થતા. કરણ એટલે સાધન. કરણપનું પણ પોતાનામાં જ છે. જો આ ન્યાય સમજો. કારણાનુવિધાયિની કાર્યાની. શું કીધું? કારણાનુવિધાયિની કાર્યાની. કાર્ય હંમેશા કારણનું અનુસરણ કરે છે. તો કાર્ય જેમાં થાય કારણપનું પણ એમાં જ હોય છે. એટલી વાત આમાં કહે છે. રચના થતી જીવ સ્થાનની જે જીવ કેમ કહાય તે. જીવ નથી એમ. અને નામકર્મની પ્રકૃતિઓનું પૂતગલમયપણું તો આગમથી પ્રસિદ્ધ છે અને અનુમાનથી પણ જાણી શકાય છે. કારણ કે પ્રત્યક્ષ દેખવામાં આવતા શરીર આદિ જે મૂર્તિક ભાવો છે તે કર્મ પ્રકૃતિઓના કાર્ય હોવાથી કર્મ પ્રકૃતિઓ પૂતગલમય છે એમ અનુમાન થઈ શકે છે. છેલ્લી લીટી જો, માટે વર્ણાદિક જીવ નથી એમ નિશ્ચય નહીંનો સિદ્ધાંત છે. ખ્યાલમાં આવ્યો? આવી આ વસ્તુ સ્વાતંત્ર્યનો શંખનાદ છે. આ તોય આપણે હું કરું એ જ અજ્ઞાન છે શકટનો ભાર જેમ. ફરીથી બોલું છું, આત્મા જ્ઞાતા છે, જ્ઞાતા ભાવે રહો. કરતા નથી અકારક રહો, ભોગતા નથી અવેદક રહો, જાણગ સ્વભાવ છે જ્ઞાયક રહો. એ આ કર્તા કર્માધિકારની ગાથાઓનો સંદેશ એટલો જ માત્ર છે 29 ભાવોના સંદર્ભમાં. અને જો કેટલું આમ ધીમી ધારે સરસ ચાલે છે છેલ્લા 4-5-6 દિવસથી. હજી 66મી 67મી ગાથા આવશે, 68મી ગાથા આવશે. પછી 2-3 દિવસમાં આ પ્રકરણ આખો પૂરો. કેમ કે કર્તૃત્વનો જંગ છે ને એ વર્ષોથી અનાદિકાળથી ચડેલો છે. કર્તાપનાના ભોગતાપનાના સંસ્કારોના થર પર થર છે ચડેલા, અને જ્ઞાતાપનાની ક્યાંય નિશાની નથી. તો એ જ્ઞાતાપનાના સંસ્કારો રેડવા માટે, કલઈ કરવા માટે વાર તો લાગે ને. પ્રકાશભાઈ, તળ ત્યજી અધ્ધર થતા બહુ વાર લાગે છે. ફૂલને અત્તર થતા બહુ વાર લાગે છે. તક મળીને આપણને તક મળી સ્થાપિત થયા. તક તો મળી, મુમુક્ષુ વક્તા. તક મળી સ્થાપિત થયા, બૂંદને સાગર થતા બહુ વાર લાગે છે. સમય મળ્યો ને સમયસાર મળ્યો. શું મળ્યો? સમય મળ્યો ને સમયસાર મળ્યો. આત્મખ્યાતિ અમૃત પીતા વાર લાગે છે. ભાવ નીકળી જાય. વિચારજો. ઓમ નમઃ શિવાય. બૃહદાશ્રમ જનવાણી માતનો निज निधि निज में बताए यह अनंत उपकार
शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। हे जिनवाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन। जावाणी के ज्ञान ते सूझे लोकालोक, सोवाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो ढोक।